નમસ્કાર દર્શક મિત્રો, તમારું સ્વાગત છે ઓનલાઈન સોલ્યુશન ચેનલમાં. તો જો જે પણ કેન્ડિડેટ નર્સિંગ છે, સાયકોથેરાપી છે વગેરે કોર્સની અંદર એડમિશન લેવા માટે ઓનલાઈન ફોર્મ ભરેલું હતું તો એને મેરિટ લિસ્ટ આવી ગયું છે. તો આજે આપણે વિડીયોની અંદર એ જાણકારી મેળવીશું કે જે મેરિટ લિસ્ટ આવ્યું છે એ કઈ રીતે જોવું, અને તમારું જો મેરિટ લિસ્ટમાં નામ ન હોય તો આગળની કઈ રીતની પ્રોસેસ આવશે, અને મેરિટ લિસ્ટ જાહેર થઈ ગયા પછી ક્યારથી કોલેજનું ચોઇસ ફિલિંગ આવશે, એ બધા વિશે આ વિડીયોની અંદર જાણકારી મેળવીશું. તો તમે આખો વિડીયો જોવાનું ભૂલતા નહીં. તો જો મેરિટ જોવા માટે સૌપ્રથમ તમારા ગૂગલમાં મેડમ ગુજરાત ટાઈપ કરીને એન્ટર કરી દેવાનું. એટલે પહેલી તે વેબસાઇટ આવી જશે મેડમ ગુજરાત, તમારે એના પર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. તો જો તમારું મેરિટ લિસ્ટ જોવા માટે અહીંયા પહેલો તો તમને ઓપ્શન જોવા મળશે ફોર મેરિટ ક્લિક હિયર, તમારે એના પર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ આવી જશે. પછી અહીંયા તમારું જે પણ યુઝર આઈડી હોય એ તમારે એન્ટર કરી દેવાનું, અને પછી તમે સર્ચ ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું પેજ આવી જશે. એમાં તમારી બધી બેઝિક માહિતી લખેલી હશે. પછી તમે એમાં નીચે જોશો તો તમને અહીંયા તમારો કેટલો મેરિટ લિસ્ટ છે એ તમને અહીંયા બતાડશે. એમાં જનરલ કેટેગરીમાં અને તમે જો કોઈ કેટેગરીમાં આવતા હોય જેમ કે ઈડબ્લ્યુએસ, એસસી, એસટી, ઓબીસી, તો એમાં પણ તમારો કેટલો મેરિટ નંબર છે એ પણ તમને અહીંયા બતાડશે. અને મેરિટના આધારે તમને કયા કયા કોર્સની અંદર એડમિશન મળી શકે છે એ નીચે લખેલું છે. જેમ કે બીએસસી નર્સિંગ છે, એએનએમ છે, જીએનએમ છે, સાયકોથેરાપી છે વગેરે કોર્સના નામ લખેલા છે. તમે કેના માટે એલિજિબલ છો એમાં યસ લખેલું હશે અથવા વાય લખેલું હશે, અને તમે જેમાં એલિજિબલ નહીં હો ત્યાં નો અથવા એન લખેલું આવશે. આ ઉપરાંત તમે અહીં નીચે જોશો તો અહીંયા પણ મેરિટ લિસ્ટ આપેલું છે. આની અંદર પીડીએફ તમારે ડાઉનલોડ થશે. દાખલા તરીકે તમારે ઓવરઓલ જે મેરિટ લિસ્ટ આવ્યું છે એ જોવું હોય, જનરલ મેરિટ લિસ્ટ, તમે એનું પર ક્લિક કરશો એટલે આ રીતની પીડીએફ આવી જશે. એમાં તમે તમારું નામ અથવા યુઝર આઈડી સર્ચ કરશો એટલે અહીંયા લખેલું આવી જશે. અને આમાં પણ તમે જોઈ શકશો કે કેટલા તમારે મેરિટ માર્ક થાય છે અને કયા કોર્સની અંદર તમે એલિજિબલ છો. અને તમે જો કેટેગરીમાં આવતા હોય જેમ કે ઈડબ્લ્યુએસ, એસસી, એસટી, ઓબીસી, તો એમાં પણ અલગ અલગ કેટેગરી વાઇઝ મેરિટ લિસ્ટ આવેલું છે. તમે એનું પર ક્લિક કરશો તો કેટેગરી વાઇઝ મેરિટ લિસ્ટ ડાઉનલોડ થઈ જશે. પછી એક ઓપ્શન આપેલો છે કે મેરિટમાં સમાવેશ કરવામાં ન આવેલો હોય તેનું લિસ્ટ, તમે એનું પર ક્લિક કરશો તો જે પણ કેન્ડિડેટનું ફોર્મ છે એ રિજેક્ટ થયું છે કોઈ કારણસર તો એની માહિતી લખેલી આવી જશે. તમે નામ અને યુઝર આઈડી થી સર્ચ કરી શકશો. તમને ખ્યાલ આવી જશે કે તમારું કોના કારણે ફોર્મ છે રિજેક્ટ થયું છે. જો અહીંયા રિમાર્ક્સમાં પણ લખેલું છે કે બિલો HSC પર્સન્ટેજ, એટલે કે પર્સન્ટેજ નાખવામાં ભૂલ કરી હોય, અથવા ડોક્યુમેન્ટ હોય એ અપલોડ કરવામાં ભૂલ કરી હોય, અથવા કોઈ ડોક્યુમેન્ટ વેરિફિકેશન ન કરાવ્યું હોય વગેરે અલગ અલગ રીઝન હોય એના કારણે ફોર્મ રિજેક્ટ થયું હોય તો તમે જોઈ શકો છો. ઇનકેસ તમારું નામ રિજેક્ટ થયું હોય પરંતુ જો બધું જ ઓકે હોય, અથવા તમારું જે મેરિટ લિસ્ટ જનરેટ થયું છે એમાં તમને કઈ પ્રોબ્લેમ લાગતો હોય, અથવા કઈ માર્કમાં ભૂલ લાગતી હોય વગેરે જે પણ કઈ તમને ડાઉટ લાગતો હોય, તો તમે મેરિટમાં સુધારા કરવા માટેનો અરજી પત્રક આવશે, તમે એના પર ક્લિક કરશો તો આ રીતની એક પીડીએફ ઓપન થઈ જશે. આ ફોર્મ છે તમારે ડાઉનલોડ કરીને એની પ્રિન્ટ કઢાઈ લેવાની, અને આ ફોર્મની અંદર જેટલી પણ માહિતી આપેલી હોય બધી તમારે ભરી લેવાની. અને પછી આ જે ફોર્મ છે એની સાથે જે પણ જરૂરી આધાર પુરાવા હોય એ તમારે આની સાથે અટેચ કરી દેવાના. અને તમે જ્યારે પણ ડોક્યુમેન્ટ વેરિફિકેશન હેલ્પ સેન્ટરે કરાવ્યું હોય ત્યાંથી તમને જે પહોંચ આપેલી હોય તમારે આની સાથે જોઈન્ટ કરી દેવાની. ઝેરોક્સ કરશો તો પણ ચાલશે. એટલે ડોક્યુમેન્ટનો સેટ કરીને તમે જે જગ્યાએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવ્યું હોય ત્યાં તમારે સબમિટ કરી દેવાનું. આ સિવાય તમને જો કઈ ડાઉટ હોય તો આ જો તારીખ લખેલું છે કે 11/8/2026 સાંજે 4 વાગ્યા સુધીમાં તમે જે જગ્યાએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવેલું હોય ત્યાં જઈને તમારે આ જે ફોર્મ છે સબમિટ કરવાનું થશે. અને આ સિવાય તમને જો કઈ બીજો પ્રશ્ન હોય અથવા મૂંઝવણ હોય તો પણ તમે જે જગ્યાએ તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવ્યું હોય એ હેલ્પ સેન્ટર જઈને, એ હેલ્પ સેન્ટર 11/8 સુધીમાં જઈને તમે ત્યાં માહિતી મેળવી શકો છો. હવે જો આજે મેરિટ લિસ્ટ આવ્યું છે એ પ્રોવિઝનલ આવ્યું છે, તો આની પછી 11 તારીખ પછી ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે કે જે પણ વિદ્યાર્થીઓનું કઈ ભૂલ રહી ગઈ હોય તે બધો સુધારો થઈને 11 તારીખ પછી ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે. અને જ્યારે આવશે ત્યારે એની અલગથી નોટિફિકેશન આવી જશે. અને જેવું ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે પછી તમારે કયા કોર્સમાં એડમિશન લેવું છે અને કઈ કોલેજ રાખવી છે એનું ચોઇસ ફિલિંગ શરૂ થઈ જશે. એની પણ આ નોટિફિકેશન આવી જશે, અને એ જ્યારે શરૂ થશે ત્યારે એના વિશે આપણે અલગથી એક વિડીયો પણ બનાવી દઈશું જેથી તમને ખ્યાલ આવી જાય. તો આથી સંપૂર્ણ માહિતી કે મેડમ ગુજરાત વેબસાઇટ ઉપર અલગ અલગ કોર્સ માટે તમે જે ફોર્મ ભરેલું છે અને જે મેરિટ લિસ્ટ આવ્યું છે એના વિશે માહિતી મેળવી. જો તમને કઈ ખ્યાલ ન હોય અથવા તમને કઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો, આપણે 100% આન્સર આપીશું. અને આ વિડીયો જો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો અને મેક્સિમમ લોકો સુધી શેર કરજો જેથી બધા લોકોને આની વિશે માહિતી મળી રહે. અને જો તમે આપણી ચેનલમાં ન હો, આપણી ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે. અને આપણે ટેલિગ્રામ અને વોટ્સએપમાં પણ ચેનલ છે, એની અંદર જો તમે જોડેલા ન હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એના પર ક્લિક કરીને તમે એમાં જોડાઈ શકો છો, જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે. તો આજ માટે બસ એટલું જ. મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ.